સભામાં ઉપસ્થિત આપણા સૌના ઈષ્ટદેવ સર્વોપરી સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, આ મંદિરના કોઠારી સ્વામી, શ્રીજી અશોક સ્વામી શાસ્ત્રી અને તમામ સત્સંગી બંધુ મિત્રો, દર વખતે તો કથા ગોતવાયની થાય. આ વખતે એમ જો કરિયાણાની વાત લઈ, તમે બહુ નહીં ગયા હો. કરિયાણા ગામ ગઢડાથી 25 કિલોમીટર પશ્ચિમ બાજુ આવેલું છે. એભલ બાપુને પહેલાં કરિયાણા પરણાવેલા, એને 4 દીકરી થઈ. જીવુબા, લાડુબા, મોટીબા, પાચુબાઈ, નાનબા. દીકરીઓ નહોતો. પછી બીજી વખત એને સોમાબાઈ અરે અહીં પરણાવ્યા ને પછી સુરપ્રભા અરે બોટાદ પરણાવ્યા. એના દાદા ખાતર થયા. એમ મોટીબાનું મામાનું ગામ કહેવાય કરિયાણા. અને ભડલીવાળા ભાણ ખાચર અને કરિયાણાવાળા ઓઢા ખાચર એ બે કાકા દાદાના ભાઈ થાય. પણ જામનગર સ્ટેટના ગામડા હતા, ગઢડાથી છેક જસદણ સુધીના. એ ગામમાં 84 ગામ એના હતા. એને આપણા કાઠી દરબારો જે વાંકિયાવાળા મોકા ખાચર, ભડલીવાળા ભાણ ખાચર, કરિયાણાવાળા ઓઢા ખાચર, ખંભાળા અને માણસિયા ખાચર, ભોંયરાવાળા વાસુર ખાચર, આ બધા કાકા દાદાના જ ભાઈ. એણે બળિયા બહુ હતા. કાઠીઓના ગામ છે એમાં એ બળિયા આવડા. એટલે એણે એ ગામ લૂંટી લીધા. 84 ગામ લૂંટીને લીધા. પછી ભાગ પાડ્યા તો એક ભાઈને 40 આવ્યા ને બીજાને 34 આવ્યા. 40 આવ્યા અને દીકરા ન થયા, 34 આવ્યા અને દીકરાનો વંશવારસો થયો. એમાંથી આ ભડલી અને કરિયાણા, વાંક્યા, ભોંયરા એ ગામમાં બધે એનો વસાહત. તો 12 ગામ ભડલીવાળાને આવ્યા, 12 આવ્યા કરિયાણાવાળાને, અને 12માં ઓલ્યા 2 મોકા ખાચર અને ભોંયરાવાળા વાસુર ખાચર. પણ 40 ગામ જેને ભાગ્યા આવ્યા એ નિર્વંશ ગયા. એટલે એ ગામે ગયા, કાપડામાં દઈ દીધા હતા કરિયાવરમાં. અહીંયા ઓઢા ખાચર રાજ કરે. ખાચર દરબારોમાં બધી શ્રીજી મહારાજની ઓળખાણ ભોજુ ચારણે કરાવેલી. પછી પૂજાભાઈ હોય કે અહીં જીવા બાપુ હોય, દાદો બાપુ હોય, ગમે તે હોય, બધા એને. પણ ભડલીવાળા ભાણ ખાચર સત્સંગી નહોતા થયા, પણ બ્રહ્મચર્યના પાકા હતા. એટલે શ્રીજી મહારાજને એ ગમતા. એવા 2 રાજા હતા, એક ધાડપાડું અને એક આ રીતે ધાડપાડું અને માંસ મદિરા. તો પણ એ ગમતા હતા. જોગીદાસ ખુમાણ અને એક આ બ્રહ્મચર્યના હિસાબે શ્રીજી મહારાજને ગમતા. પણ કવડા હતા ને વર્તમાન એના, એટલે એને અહીંયા કરિયાણા તેડાવ્યા ને અને કરિયાણાવાળા એ મહારાજને તેડાવ્યા. વારંવાર તેડાવવા માંડ્યા. એના ભાયાત બધા કે તમે અહીંયા આને વારે વારે લાવવામાં આ તમારું કાંઈ નહીં રહેવા દે. એટલે એણે વિચાર કર્યો કે તો શું કરવું તે. એ કે તો મહારાજ હવે આ મંદિર કરવાનું બંધ રાખો ને ગઢડે કરજો, નકર ગઢડાવાળું મંદિર કરિયાણા કરવાના હતા. ભાગ જુઓ કુસંગીના સંગમાં શું થાય. પ્રારબ્ધ જુઓ. પૃથ્વી રહે ત્યાં હોય દાદાના ને એના દરબારના વખાણ થાય. આજ 200 વર્ષે એની ગાર કરેલી છે એને દર્શન કરે બધા. ત્યાં ન કર્યું ને આ કર્યું. એ ગામમાં બાજુનું ગામ ખાલપર છે.
ત્યાં હાદા ધાધલ રહે અને એની દીકરી મીણબાઈ. અને અહીંયા ઓઢા ખાચરને 5 દીકરા: ઉનડ ખાચર, રાણો ખાચર, લુણો ખાચર, ભોજુ ખાચર ને દેહા ખાચર, 5 ભાઈ. પણ સમૈયા કરે ને મહારાજને વારે વારે તેડાવે ને એવું તો એને ચાલુ રાખ્યું, મંદિરની ના પાડે. એમાં એના મોટા દીકરા ઉનડ ખાચરનું વેવાળ ખાલપરમાં હાદા ધાધલની દીકરી મીણબાઈ હારે કર્યો. પૂર્વે મીણબાઈ દેવહૂતિનો અવતાર હતા. અને એ ત્યાં રહેવા ગયા. ત્યાંથી પછી રહેવા ગયા ગરડા મીણબાઈ, એના બાપા, એનો ભાઈ. આ ત્યાં પરણ્યા પણ 9 વર્ષે પરણ્યા. મીણબાઈ 9 વર્ષના અને બાપુ ઓનડ બાપુ 11 વર્ષના. 6 જ મહિનાના ટૂંકા ગાળામાં આણું ન ગયા ત્યાં એ પહેલાં સાસરે વળાવ્યા પહેલાં ધામમાં જતા રહ્યા ઉનડ બાપુ. મીણબા વિધવા થયા પણ ભજનનું અંગ એને તો પરાયણે પરણવાનું થયું હતું. મોટીબાઈની જેમ, લાડુબાઈની જેમ, રાજબાઈની જેમ. જેને આ લોકનો વાયરો ન વાય એની દ્રષ્ટિ દિવ્યતાને પામી ગઈ હોય. એટલે એણે કીધું કે મહારાજ મોટો સમયો કરવો. આ ભૂમિ કેવી? કંકુવર્ણી ભૌમ ક્યાં ને સર્વો સર્વો સાલેમાળ. નરપચ ઘરની પદે એ તો દેવ ભૂમિ પંચાળ. ગરડાથી પશ્ચિમ બાજુ અને થોડુંક ઉત્તરમાં પાંચાળ દેશ કહેવાય. પંચાળ દેશ, પંચાળ, કોળી, ભરવાડ, ચારણ ને કાઠીઓનું વસાહત. અને ડુંગરવાળો, જાજી જમીનોના પલ્લા નહીં. ઢોર ચરી ખાય. આજે જાઓ તો સીધો જસદણ રોડ જાય, કારક જાજો 24-25 કિલોમીટરે ગરડાથી કરિયાણા આવેલું છે. 32 વખત મહારાજ ત્યાં પધાર્યા. કાઠિયાવાડનું કેન્દ્ર બિંદુ કહેવાય. જે ગામમાં 32 વાર પધાર્યા હોય કેટલું પવિત્ર ગામ હોય. એ ગામમાં લીમડો પ્રસાદીનો, મીણબાના 2 ઓરડા પ્રસાદીના દરબારગઢ, ખાણીઓ પ્રસાદીનો, સાંભેલું એનું પકડેલું પ્રસાદીનું, કાળા મકવાણાના ઘર, 5 પીર, ઘાટ, કાળુભાર નદીનો કોઠો, ઝાલરીઓ પથ્થર, બધું પ્રસાદીનું. ન્યા મહારાજને સમયો કરવાનું ઉનડ ખાચરના ધામમાં ગયા પછી મીણબાઈએ નક્કી કર્યું, મહારાજ જેટલા કાઠી દરબાર છે, જેટલા સાધુ છે ને જેટલા સાંખ્યોગી છે ને પાળા, અને જેટલા ગામના સંઘ છે બધાને લઈને આવો કરિયાણામાં. રંગી દીધું કરિયાણાને. બધા જુદી જુદી ઘોડીઓ, રાજ દરબારો બધા આવ્યા. એકો એક કાઠી દરબાર તો ભાયાતના હિસાબે આવ્યા, પણ ચુડાસમા પૂજાભાઈ ધોલેરાવાળા ને ઝીણાભાઈ દરબારને એ બધાય આવ્યા. હારે ધરમકુળ આવી ગયું હતું બીજી વાર. પહેલી વાર તો લોયામાં આવ્યું, બીજી વાર અહીંયા ગરડામાં આવ્યા. કારિયાણીથી અહીંયા હારી આવ્યા. હવે બધા ધરમકુળનો પરિવાર હારે. કેવો સમયો જામે. પીપલાણા જ નરસિંહ મહેતા, પર્વતભાઈ, ભીમભાઈ, ગોવર્ધનભાઈ, માણાવદરવાળા બધા જ આવી ગયા હતા સંઘો લઈ લઈને. 2000 માણાનો સંઘ ત્યાં જમતો તો રોજ. બનાવ એવો બન્યો, મહારાજને રોક્યા એટલે મહારાજ કે મારે સમયો કરો તો કે પૈસા. તો કે મહારાજ પૈસા નથી, ભક્તના કામ કેવા કરે દો. એ તો શું કરશું? તો કે ઓલા ઘરમાં જાઓ, એ ઓરડા પ્રસાદીના છે 2,
લીમડો પડી ગયો પણ પાછો કોળ્યો. કાળા મકવાણાને ઘરે લીમડો પડી ગયો એ કોળ્યો કે ઘરમાં કોણ તે કે ત્યાં લક્ષ્મીજી છે, તમને પૈસા આપશે. સોનાના વાઘા ને એ રૂપનો અંબાર લક્ષ્મીજી ઘરની અંદર બેઠા હતા. દીવાની જરૂર નહીં, એવો પ્રકાશ આખા ઘરમાં. મીણબાઈ અંદર ગયા, દેહા ખાતરને મોકલ્યા, એના દેર થાય. અંદર ગયા એટલે એણે 500 રૂપિયા તે દી આપ્યા. એનો સમયો કર્યો કરિયાણામાં. વસંત પંચમીનો સમયો એકવાર ત્યાં કરેલો. 2 મહિનાની તો મહારાજે 7 વાર ભાગવતની કથા આ ગામમાં કરી. એકવાર પૂરી થઈને બીજી વાર પૂરી થઈને ત્રીજી વાર, ચાલુ એ ચાલુ. ધીરજ રે, કલાકમાં તો આપણે ઘડિયાળ આમ જોવા માંડીએ ખરીદવાની હોય એમ. એ ગામમાં કાળા મકવાણાના ઘર છે. હું હમણાં ગયો તો 8-10 દી પહેલાં. લીમડો પ્રસાદીનો છે, એટલો કોળીને થયો છે. મોટું ઝાડ થઈ જાય 12 મહિનામાં. ગરીબ માણા કોળી પટેલ, તળપદા કોળી, એને ઘરે મહારાજની પધરામણી કરી, લીમડા હેઠે સભા કરી. મહારાજ આ મોસરીને ટેકે દિવાલે બેઠા. બોલો એ કે કાળો મકવાણા, બાજુના ઘરમાં શું છે? તે કે એ અમારા કોળીના હુરધન ને કુળદેવી છે, તે બધા આવ્યા જ કરે છે. મહારાજ આનું શું કરવું? એ કે વારે વારે રોજ ડાકલા બેહારે, અમને હુવા નથી દેતા. તે કે આપણે નાવા જઈએ કાળુભાઈ, ત્યાં લઈ લેજો હારે. એમાં એક તો ચાંદીની આંખીવાળો હતો, ફણા હોય ફળા, તેલ સડાવેલા. એ કાળુભાઈ નદી ખાળ ખાળ વે, એમાં એક પછી એક ફળાને મૂકતા ગયા. એમાં ચાંદીની આંખીવાળો હતો, એને મૂક્યો ત્યાં તો મોટો તેજનો ગોળો થઈને આકાશ માર્ગે ગયો, શેડ થઈ લાંબી. બધા કે મહારાજ આ શું છે? કે બહુ મોટો દેવ હતો એ કે. બધાને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. કાળા મકવાણાને વ્યવહાર બરાબર નહીં એટલે કીધું કે શું કરશું? તો કે તો તમે એક કામ કરો, તારી પાસે કાંઈ છે? તો કે કોશ ને કોદાળી છે ખેતી કામમાં લાવી. લઈને દિવાલેમાં ઘા કર્યો, ત્યાં હોનાના થઈ ગયા. કાળા મકવાણા રાજી થઈ ગયા. ત્યાં મહારાજ તો 12 વાગ્યા સભા કરીને ઘરે ગયા. ત્યાં બધા મીંડા દિવાલે ડોકા કાઢવા. દિવાલ આજે એટલી જ છે ઊંચી, આજે ખડકી જ છે ત્યાં. ને ડોકા કાઢે સોર. આખી રાત કાળા મકવાણા ધારીઓ લઈને જાગ્યા. સવારમાં ગયા, એ કે આના ટુકડા કરીને ભોમાં દાટી દઈ. લુવારભાઈ ગયા, ટુકડા કરાવ્યા હોનાના. શીણી મૂકીને હથોડી મારી ત્યાં હોનું દેખાણું. લુવારનું મગજ સટકી ગયું. કાળા મકવાણાને ઘરે કોશ કોદાળે હોનાના, કાળા મકવાણાને ઘરે કોશ કોદાળે હોનાના. બીજે દીધે મહારાજને કે મહારાજ તમારે જે કરવું એ કરો, આ મારે રાખવું નથી. રોજ સોર આવે, આ કોઈને કહેવું નહોતું ને ઓલ્યો ગાંડો થઈ ગયો લુવાર, એને આખા ગામમાં કહી દીધું. એ કે મહારાજને પાછા બોલાવ્યા. મહારાજ કે લાય. એ લઈને કર્યો ઘા દિવાલમાં, તો પાછા હતા એમને એમ થઈ ગયા. પાદર ન્યા સંતોને યોગ અભ્યાસ કરાયો હતો. ધોતિયું પેટમાં નાખીને બારું કાઢે, આંતર બારા કાઢીને ધોઈને પાછા પૂરી દે. એ બધી યોગ સાધના ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, સદાનંદ સ્વામીને આવડતી હતી. આ 4ને ભક્તિ બાગે સુમાબાઈની વોંકળી 2 બાજુથી આમ પાણી જાય, વચ્ચે ખીજડો ને બેકડું હતું. એ બેકડા ઉપર સભા કરી મહારાજે. ન્યા 4ને યોગાભ્યાસ ન્યાય કરાવેલો ને એકવાર આને આય કરાવ્યો. અને યોગાનંદ સ્વામીએ લક્ષ્મીવાળીમાં કરાવ્યો. આ ગામમાં સંતદાસ આકાશ માર્ગે ઉડી શકતા હતા.
સીતાજીના ગામના હતા શતાનંદ સ્વામી, એના બે નામ છે સંતદાસ. મહારાજે ત્રીજું પાડ્યું જ નથી, હતું એનું સંતદાસ જ રાખ્યું. દિગંબર આવ્યા હતા ઠેઠ ઓરિસ્સાથી. સીતાજીનું ગામ કયું? આસામ. હાલીને આવતા હતા, પગમાં કાંઈ નહીં, કાંટો કાઢવાની જરૂર નહીં. પગે વાગ્યો કાંટો તો આમ કરીને ભાંગી નાખ્યો, કાઢવો જ ન પડે. આવા સિદ્ધ પુરુષ. બાજુમાં લીમડો હતો, એને ખંભો અડી ગયો, લીમડાને ઉંબેળીને નાખી દીધો. જાતે ઉડીને આકાશ માર્ગે બદ્રિકાશ્રમ પોતે જઈ શકતા હતા. એને જ્યાં જવું હોય ત્યાં ઉડીને જતા હતા. એ અહીંયા ધબ લઈને ઉતર્યા. પાદરે નાવા ગયેલા મહારાજને અને આ સંતદાસ આકાશ માર્ગે ઉતર્યા. ક્યાં ગયા હતા? તે કે બદ્રિકાશ્રમ. મહારાજ કે બદ્રિકાશ્રમ ગયા હતા? તે કે હા. તે સુરા ખાતર કે આપણો ભગવાન મોટા ને એના ગપ્પાય મોટા. તે મહારાજ કે ક્યારેક બતાવશું. તે કે આ વખતે જાઓ ત્યારે ત્યાં બદ્રિકાશ્રમ શું છે? તે કે ત્યાં મોટી બોરડી છે, નરનારાયણ તપ કરે, સભા કરે, 1.5 મણના બોર આવે. એટલે પણ કે આ આપણા ગપ્પા જ જોવો તમારે, ક્યારેક જમાડો જ ખબર પડે. સંતદાસને કે બીજી વાર જાઓ ત્યારે તમે બોરની પ્રસાદી લેતા આવજો. 1.5 બોર લાવ્યા ને તો દાદાના દરબારમાં બધાની પ્રસાદી થઈ રહી હતી. એ અહીંયા ઉતર્યા. એકવાર કાળ પડ્યો, કાઠી દરબારોએ પ્રાર્થના કરી. મહારાજ કે સાધુને તેડાવીને જમાડો તો વરસાદ થાય. ગરડાથી બધેથી સાધુ તેડાવ્યા અને મોટી જબરી સોરાશી કરી. એ બધા ન્યાન્યા હતા. ત્યાં ધોધમાર કાળો ભર આવી, ગામમાં પાણી ગીરી ગયું. આ ગામમાં પાદર આખું પ્રસાદીનું, 5 પીર છે ને એક એની બેન, એમ 6 પીરની હોડ્યું છે. એની માથે બેહીને મહારાજે સભા કરી. આજે 5 પીર પ્રસાદીના ગણાય. જુસાફીર, મુસાફિર, ચિથરિયા, ગેબનશાહ, જમેલશાહ, દાતાર, જે દાતારના ડોંગરે જુનાગઢ છે, એની જેમ આ પીર પૂજાય છે. પછી અહીંયા પૈસા આપ્યા. લક્ષ્મીજીએ 500 સમયો ચાલુ કર્યો. ત્યાં એક સારણની બાઈ આવી. તારા વારણા લો, તારા ભામણા લો, તારા દુખણા લો ને મંડી કરવા. મહારાજને કે મારે તને રાખડી બાંધવી. એટલે આ કાઠી દરબાર કે એ પણ મારા આ જો તો ખરા, હોળ ઊંડી જાને હતર તો ધણી છે. એ કે મહારાજને રાખડી બાંધતા હતા. પછી પૂછ્યું સુરા ખાચરને, એમ કેવા લાગી? સુરા ખાચર કે હોળ હુંડીમાં હું તમે આવો નવા રાખડી બંધાવી? પરોશભાઈ બેઠા હતા, એને પૂછ્યું હતું કે મારા લક્ષ્મીનારાયણ જેવા શોભો. આ દ્રષ્ટિ મહાન મુક્તની દ્રષ્ટિ જ ફરે છે. દેહ તો આપણે જેવો જ હોય. એ વખતે ભડલીના ભાણ ખાચરે કાવા દાવા કરીને એક રાજાનો કોઈનો દીવાન મોકલ્યો તો સ્વામિનારાયણ ભગવાનને પકડી લેવા હાટો, અને સ્વામિનારાયણનું પૂરું કરી નાખવું. એ આવ્યો. પકડવા તો ઘેરે ગયા. એ હમાસા લઈને ગયો, એને બધું દેખાણું મોટું જબરું લશ્કર. પછી ગાયકવાડ સરકારના 2 દીવાન, બાબા સાહેબ ચાવંડમાં 200 ઘોડા બંદૂકા રાખીને થાણું નાખીને બેઠેલા, અને સફરા અલી મીર સાહેબ અમરેલીમાં થાણું નાખીને બેઠેલા. ગાયકવાડની જે જમીનું છે એનું ધ્યાન રાખવા, એના ગામડાનું ધ્યાન રાખવા, કોઈ લૂંટી ન જાય. કે પહેલાં ઓલ્યો આવ્યો સફરા અલી મીર સાહેબ.
કે એની વાહે મોટું સૈન થયું એવું લાગ્યું. વાહે મહારાજ ભાલો લઈને દોડ્યા જાય ઘોડી ઉપર. બધાને કે ભાગો જલ્દી, બધા ભાગ્યા. વાંસાવડી ધાર કહેવાય છે, ઠેઠ બાબરાથી કરિયાણા સુધી લાંબી લાંબી છે. એ કે હવે હથિયાર હેઠા મેલો ને તો આ પાછા વળે. આ લાખોનું સૈન્ય દેખાય, દેખાડ્યું હતું નહીં. બધે હથિયાર હેઠા નાખ્યા, તલવારીઓ ને ભાલા ને જે કાંઈ કાઢતા હતા એ બધાય. એ ધારનું નામ આજ મેલાણ ધાર છે. પછી એ ગામના પાદરમાં નાવા જતા હતા મહારાજ. કાળુભારે નાવા જાય, સભા કરે મોટી. એમાં ઇન્દ્ર દર્શને આવ્યા હાથી લઈને. હાથીનો ઘોડો થઈ ગયો, મહારાજને આપ્યો. મહારાજે લઈને ગોળ ચક્કર ચક્કર ફેરવ્યો અને ભોંયથી રૂમાલ લઈ લીધો. કોઈ અસવાર આડી ઘોડીએ રહીએ કે એવું ચક્કર ચક્કર ન્યા ફેરવું, એવું ચક્કર ચક્કર આ લીમડે ફેરવું, એવું ચક્કર ચક્કર જગરૂ બારોટના ઘરેથી નીકળીને વસો જતા હતા મહારાજ. એમાં ભાભારામની ભાગોળે ઘોડો ફેર્યો હતો. એવું ઘણી જગ્યાએ કર્યું છે, સાળંગપુરમાં કર્યું છે. ઘોડો ફેર્યો, ઇન્દ્ર નીચે આવ્યો, એના હાથમાં આપ્યો, ત્યાં પાછો હાથી બની ગયો ઐરાવત. જ્યાં સુધી ઘોડો ફેર્યો ત્યાં સુધી ફરતા મોરલા ટહોક ટહોક કરી નાચતા હતા. આ પ્રસાદીની ભૂમિ. એમાં જ્યારે મીર સાહેબને મારવા આવશે એવી ખાલી હમાસાર આવ્યા ત્યાં મહારાજ કે અમને જલ્દી હંગરી દો. ક્યાં? ઘરમાં. પટારામ પૂરી દો. પટારામ પૂરી પટારો હલાવે ધ્રુજે. આઈ નહીં હવે ડામસ્યામાં અમને હંગરી દો ગોદડા હેઠે. ડામસ્યામાં હંગરી, ડામસ્યો હલ્લે. મીણબાઈએ રણચંડીનો વેશ દેખાડ્યો મહારાજને. છૂટા વાળ, લાલ કપાળ, રણચંડી. હાથમાં હાંભેલું લીધું. એ હાંભેલું અત્યારે ત્યાં કરિયાણામાં છે, હાંભેલું છે. એ કે મહારાજ કોના બાપના ભાર છે, તમને તુકારોય કરીએ કે નેવકા મારી નાખો. એક બાઈ ભક્તની સ્થિતિ અને શૂરવીરપણું એના દર્શન થાય. એ પટારોય ન્યા છે પ્રસાદીનો, ખાણીઓ પ્રસાદીનો છે. ઓઢા ખાચરને તાવ આવ્યો હતો કે મહારાજ કેવો હોય એમાં હોય કે ખાટી આંબલી લાવો. ખાટી છાશમાં આંબલી નાખીને પાય. તાવ ઉતારી દીધો. ચમત્કાર કર્યો છે 32 વખત. કરિયાણા મહારાજ પધારીને ફળિયા મહારાજ સૂતા હતા લીમડા નીચે. પડખે સુરા ખાતર છાંયે સૂતા, હેઠે મહારાજને ખાટલો ઢોલ્યો હતો. પડખે જ પગ હેઠો કરીને ફાંજમાં રાખે આમ પાની ડૂટી ઉપર અને પગ હલાવે. સુરા ખાતર કે મહારાજ વહમું લાગે હોય કે તમારે તો ઠીક મજા આવે. એ જે ફાઇનમાં ડૂટીમાં પગ ભરાયો ને એ આ કરિયાણામ, એકવાર ગઢડામ, 2 વાર લીલા કરીશ મહારાજે. મોટો સમયો કર્યો ત્યારે દેહા ખાસરે સિંહાળે ઘોડી ભેટ આપી દીધી હતી મહારાજને. અલૈયા ખાતર જિંજાવદરના એણે હરડી ઘોડી લાવીને ભેટ આપી દીધી હતી.
એ ગામમાં ઠેઠ પીપલાણેથી નરસિંહ મહેતા, નરસિંહ દવે આખાનાન, લાડકીબાઈ ભાટ, અમરસિંહ ભાટ, મેઘપરના એ બધા સંઘો આવેલા. કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ, સોરઠ, નાઘેર, માધવપુર, ખેડ, અમદાવાદ, દંડાઈ દેશ, આખા ગુજરાતના હરિભક્તો ભેગા કરીને 2000 માણાનો સમયો તે દી કરેલો, 8 દી સુધી. નરસિંહ મહેતા આવ્યા, એને કે મારે રસોઈ દેવી છે કે. બ્રાહ્મણો ઘણા પૈસાવાળા હોય. નરસિંહ મહેતાને સીધું આવે, ધોત્યા આવે, દક્ષિણા પડી રહે. પૈસાવાળા થઈ ગયા હતા તેથી 1 લાખ રૂપિયાના આશેમી હતા નરસિંહ મહેતા પીપલાણાવાળા. પૂર્વે એ મુચકુંદ રાજા હતા. બીજે જન્મે ચોટીલા પાસેના એક ગામમાં રાજા થયા. ત્રીજે જન્મે નરસિંહ મહેતા થયા જુનાગઢના. ચોથે જન્મે નરસિંહ મહેતા પીપલાણામ થયા, મહારાજની સેવા કરી. રામાનંદ સ્વામી વખતના શિષ્યો એના. જેટલા ગામ આપણને દેખાય છે, અગતરાય, કાલવાણી, માણાવદર, માંગરોળ, લોજ, મઢડા, જે કાંઈ ગામ છે સોરઠના, એ બધા રામાનંદ સ્વામીના શિષ્ય હતા. બનાવ એવો બન્યો, નરસિંહ મહેતા પાસે લાખ રૂપિયાની મૂડી તેદી હતી કે મારે રસોઈ દે. મહારાજ કે અમારે ઓલા બધા મજૂર છે ને, ગરીબ, એને જમાડવાસ. નરસિંહ મહેતા કે અહીં એવા પૈસા વધારાના છે એ કે હું તો મારા સાધુને જમાડવા લાવ્યો છે કે તો પાછા લઈ જાઓ. એ ઉઠીને હાલતા થયા. ત્યાં નાવા ગયા હતા. મુક્તાનંદ સ્વામી હામાં મળ્યા. ક્યાં? આને હું રસોઈ દેવી કે મજૂર જમાડવાની વાત કરે છે. એ કે પણ તમારે મહારાજને રાજી કરવા છે કે રસોઈ હારે સંબંધ છે? કરવા જ છે મહારાજને રાજી. મહારાજને ભગવાન જાણો છો? હા. તો કે ભગવાન તો ગમે એ કરે. શુકાનંદ સ્વામી એના હાથ કહેવાતા આવા પાના લખેલા આપ્યા. મહારાજ ફાડીને નાખી દીધા. બધા કે શુકાનંદ સ્વામી તમને કાંઈ ન થયું તો કે મહારાજને રાજી કરવા હતા. વાંચીને રાજી થાય, ફાડીને રાજી થાય. એમ આણે કર્યું. મુક્તાનંદ સ્વામી મળી ગયા, આવ્યા પાછા. મહારાજ કે સાધુ મળ્યો લાગે છે કે હા મહારાજ. મુક્તાનંદ સ્વામી મળ્યા નગર અભાવ લઈને ઠાવ જાતી કે એને સમજાવવા હાટો એની મતિમાં જે પૈસાનો જે અહંકાર હોય, તપ કરે ને, સ્વભાવ વધે, ક્રોધ વધે. બહુ દાન કરે ને, અભિમાન વધે. સેવા કરે ને, એને અટંટાઈ વધે. કોઈને કાંઈ ક્યાં કરવું? આ બધું અમે કરીએ નગર ત્યાં કોણ બાપો અહીંયા કામ કરી જાય? ઈવડું એ જે મગજમાં છે ને, એ નીકળી જાય ત્યારે આપણું કામ થાય. જે કાંઈ કરીએ છીએ આપણે જીવાત્માના કલ્યાણ માટે કરીએ, કોઈ હાટું કરતા નથી. જેતલપુરના યજ્ઞ વખતે 62,000 તો 15 દીમાં બ્રાહ્મણ જમ્યા હતા. આખી રસોઈ ગંગામાએ આપી હતી. એ એવા પૈસાવાળા હતા. નરસિંહ મહેતાના વંશના જ હતા. આની પહેલાંની સભામાં આપણે આ વાત કરી હતી. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ ને એની દીકરી વડનગર પણ આવ્યા ઉનાથી. શર્મિષ્ઠા ને એના દીકરા ભીમોન, એના દીકરા બુદ્ધર મહેતા ને એના દીકરા શ્યામજી મહેતા ને એની દીકરી ગંગામાં. રામાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. બ્રાહ્મણો પૈસાવાળા હોય.
કે આને અહંકાર કે મેં રસોઈ દેવાનો હતો. પછી એની હાટું થઈને મહારાજે લીલા કરી. જેવી ઓલા સુંદરજીભાઈને એમ થયું હતું ને કે મેં દાઢી મૂછ મુંડાવ્યા, મારી જેવું કામ કોઈથી ન થાય. ભાવનગર આવતું હતું ખાંડું પરણાવા રજવાડાનું, રાજાના પાટવી કુંવરનું. અને મહારાજ મળ્યા કે મહારાજ ગામમાં ખબર પડી, ત્યાં ગયા કે જાન ઊભી રાખી. મહારાજ કે ક્યાં? તે કે ખાંડું પરણાવા, જાનમાં જઈએ. તે કે કોણ? તે કે દાસ. દાસને શું કામ? તે કે ધણી કેમ કરે? તે કે એમ જ કહી મોઢું મોજ મુંડાવો, સાધુ થઈ જાઓ. ન્યાય થઈ ગયા. આટલી તાકાત હોવા છતાં ક્રોધ અને અભિમાન ન ગયું. એને બતાવવા હાટો પછી ભાદરાથી પત્ર લખ્યો મહારાજે. સુરા સોમલા માત્રા મામૈયા 18 સાધુ કાગળના કટકે કરી નાખ્યા. તો એ ઓલાને એમ થયું કે હારું મારી જેવું ન થાય નહીં, સ્વામિનારાયણ જેવું કોઈથી ન થાય. એવું જ અહીં થયું. આને સમજાવવા હાટું શ્રીજી મહારાજ પત્ર લખ્યો. નરસિંહ મહેતા હારે જ આપ્યો. જાઓ આ પત્ર આખા સોરઠમાં તમારે પહોંચાડવો. પત્ર બ્રાહ્મણોને ભરવાડો જ પોગાડતા, ટપાલી નહોતા. આમ ચીઠી મૂકે વેચી, ઓલા ગામના ભરવાડ સારવા આવ્યો ઉલપાઈ લેતા જાય. એથી આખો કોઈ હાલીને મળે કે ભાઈ મારે એનાથી આગળ જવું તો એને આપે તો વળે હાથ ગાવ વહી જાય. બધી ચીઠીઓ વસાવતા જાય. આમ સમયાના મેસેજ આવતા હતા. એણે આખા સોરઠમાં કહેવરાયું 100 મહિનાની 84 મેઘપરમાં કરવી. ત્યાં જ 2 આંબલીને ભાડીઓ કૂવો છે. આખું ગામ પ્રસાદીનું છે. લાડકીબાઈના ઘર, મૂળજી મરાણો ત્યાં છત્રી, શંકર પ્રસાદીના, ચોરો પ્રસાદીનો, નારાયણ સ્વામીના ઘર પ્રસાદીના, ત્યાં નિત્યાનંદ સ્વામીને એના 2 મિત્ર 3ને દીક્ષા દીધીશ. એ મેઘ પર એ ગામમાં 84 કરવીશ. ગામને સોરે સભા કરી. મહારાજ કે કોઈ બળતણ જો ફાડી દે ને તો આપણે 84 કરી દે. હું તાર બેઠો હતો એમાં હું ભૂંડ્યો કે હું ફાડી દઈશ. એનો જ ખબર 100 મહિના 84 આંકવાના કે 84 જેની 1 દિન 2 દિન હોય. હું તાર આખો જે લાકડા ફાડે. આજુબાજુના ગામના સોરઠ આખાના સંઘ બધાને જમાડવાના. 6 મહિના સુધી 84 કરી. અને એક જ દીમાં નિર્ણય કર્યો 84 કરવી એમ. એ ભાડિયા કૂવામાં, માણાવદરના કૂવામાંથી અહીંયા નિહર્યા મહારાજ. અને માંગરોળના કૂવામાં નાવા ઉતર્યા. મુસલમાન તરતા નહોતા આવડતું, ધૂબકો મારતો હતો. તઈ કે મને તરતા નથી આવડતું. તે કે મારે ખંભે બેસી જા. મહારાજને ખંભે બેસી ગયો ને ડૂબકી મારીને અહીંયા માંગરોળથી મેઘ પર કાઢ્યો. ભાડિયા કૂવામાં. કૂવા જ પ્રસાદીનો છે. 2 આંબલી પ્રસાદીની છે. એની નીચે આ 84 કરી. ગામના પાદરમાં જ છે. અહીંથી સર્કલ જેટલી છેટી છે. તો એ નરસિંહ મહેતાને એમ થયું કે આ સ્વામિનારાયણ ભગવાન 1 દીમાં કરે. કેશવજી દવેનું ગામ જામકંડોરણા. મહારાજ નદીએ નાવા ગયા. નાઈને આવતો નાતા હતા. હારે બ્રાહ્મણો નાતા હતા. મહારાજ કે આંબલીનો સાયો ભારે છે હોય કે. તે કે બ્રાહ્મણોનું બ્રહ્મભોજન કરાવો તો ને. મહારાજ કે કાલે જ કરીએ. બધા બ્રાહ્મણો કે કાલ થોડા. તે કે કઈ આવો જાઓ બધે બધા ફરતા ગામમાં. બ્રાહ્મણ કે જાય તો એની આબરૂ જાય. હાલો ને એ કાસડા વાળીને ઉપડ્યા. ગામો ગાયમ કહી આવ્યા. હવે અહીં સીધું અત્યારની જેમ છે તૈયાર બધું આવે. બધું ઘરેથી જ થતું હતું. હળદરે ઘરે પાકતી હતી, જીરું ઘરે પાકતું હતું, મીઠું ખાલી દરિયેથી આવતું. મરસું પોતે ખાંડે આવી ગયું, તેલ ઘાણીનું.
તલ ઘરના, કાંઈ લાવવું બહુ ન પડતું. વઘાણી જે 2-3 વસ્તુ લાવવી પડતી હતી. એક દીમાં 84 કરી. બધા કે પણ મારા 84નું જ કીધું, પણ હવે સીધું ઘઉં દળાવ્યા નથી. તે કે ભાદા પટેલના ઘરે એક મોટો રાજા આવવાનો હતો. ભાદા પટેલના ઘરે જાઓ. ભાદા પટેલ ઘરે નહીં. અને એને વાત કરી. બાઈ ઘરે હતા એ કે હા રાજા આવવાના હતા પણ આવ્યા નથી, સીધું બહુ જાદુ પડ્યું. મહારાજ માગતા લઈ જ જાઓ. એ કે પણ તમારે પૈસા દઈ દે. કે પૈસા નથી જોતા. ગાડે ગાડે સીધું આપી દીધું. નદી કિનારે આંબલિયુના વનમાં બ્રાહ્મણના એક શબ્દમાં 84 કરી. અમદાવાદ કાંકરિયા 84 કરી. એક જ દિવસમાં 100 ગામની 100 સવારમાં ગંજના ગંજ થઈ ગયા. વાણિયાનો સંઘ જ્યાં ઉતર્યો એને જમાડ્યા. એમાં એનો બળદ રાશમાં ભરાણો ને ઘૂસવાણો જ મરી ગયો. મહારાજે જઈને કાનમાં 2 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ કીધું ત્યાં બળદ ઊભો થયો. વાણિયા સત્સંગી થઈ ગયા હતા. ઉનડ ખાચરના બાપા ઓઢા ખાચર એમ કહેતા, જમપુરી તા તમે કરી નગર ક્યાં કોઈ જે સાંભળ્યું હતું. એ કે એ બધી ખોટી બીવરાવાની વાતો છે. એને જમ દેખાડ્યા ગામમાં, ઊંચો લઈ લઈને પસાડ્યો. મહારાજ બચાવો બચાવો. તે કે જમ છે કે નથી? અરે આ ઊભા મહારાજ મારી નાખશે. એને ત્યાં જમ દેખાડ્યા હતા. ત્યાં કોઠો પ્રસાદીનો છે. એ કોઠાના માળ મહારાજે ચણાવ્યો. એની માથે મહારાજ 6 મહિના રહ્યા હતા. એ જ વખતે જુનાગઢ અહમદ ખાનજી ધામમાં ગયા રાજા. મહારાજ આમ કરીને મોઢું આમ રાખીને પછી આમ કરે. આમ બધા કે મહારાજ એમ કેમ કરો? તે કે જુનાગઢના દરબારને ધામમાં તેડી ગયા. એ પણ મોઢું કેમ આમ કરતા હતા? એ કે એને દારૂ પાય ને એટલે મને વાસ આવતી હતી. એ કોઠો પ્રસાદીનો છે. ઝાલરિયો પથ્થર પ્રસાદીનો છે. ન્યાય ગયા. ધાર માથે છે મોટો 3 ખુરશી પોળ્યો એવો. ન્યા ઓઢા ખાચરના ભાઈ છે, એનું નામ તો ભૂલાઈ ગયું. કે ઓઢા ખાચરે કાસા વાંસની વાંસળી આપી. એ કે મહારાજ કૃષ્ણ અવતારમાં વાંસળી કેમ વગાડી? એ કે તમારી પાસે છે? કે હું લાવ્યો લઈ લો વગાડો. પૂનમના અંજવાળામાં વગાડી 3 ભુવનમાં અવાજ ગયો હતો. પશુ પક્ષી દાણાને સર ખાતા બંધ થઈ ગયા હતા. એમ કલ્યાણ બાપા કળિયો આંકે ને કલ્યોલા અટકના વંથલીવાળા 15 હાથીને સાધુ કરી દીધા. કેવડી શક્તિ છે. એ જ્યારે કળિયો આંકે ત્યારે કાબર્યું સકલ્યા અને બગલા જીવડા ખાતા બંધ થઈ જતા હતા. આંખ્યું વીસીને એના કીર્તન સાંભળતા હતા. એમ અહીંયા બધું થયું હતું. એ ઝાલરિયા પથ્થરને આમ પહેલાં મારી કીધું આમ વગાડી હતી. એ ઝાલરિયો પથ્થર ઝાલર ઘોડે વાગે. એની આજુબાજુના નાના પાણા વાગે, આઘા બીજા ન વાગે. ઝાલરિયો પથ્થર પ્રસાદીનો છે. મીણબાઈ 48 વર્ષે ધામમાં વહી ગયા. મહારાજ જેટલી જ ઉંમર ભોગવી. ઓઢા ખાસરને કેટલો નિશ્ચય છે. એને ખંભે બેહીને ધૂબકા મારેલા કાળુભાઈમાં. કે એમ કહેતા મારો ખંભો પ્રસાદીનો છે, આને અડો એટલે તમારું કલ્યાણ થઈ જાય. અને આપણે આ દેહને કેટલી પ્રસાદીની જગ્યા ગોમતી ને ઘેલોન ગંગા ને બધે ન ધમાર્યો તોય પ્રસાદીનો થયો. કેમ એમ? નિશ્ચય વસ્તુ જુદી, અંતઃકરણની વાતો છે, ઇન્દ્રિયોની નહીં.
કેવો નિશ્ચય હશે એને. મીણબાઈ ધામમાં ગયા, ગઢડા છેલ્લે રહેતા હતા એને આદત હાદલ એના બાપાની. નાની ઉંમરે ધામમાં ગયા, ઘેલા કાંઠેનો અગ્નિ સંસ્કાર કર્યો. ઘેલા નદી ઉન્મદ ગંગા ગાયનું રૂપ લઈને ફરતા 4 પ્રદક્ષિણા કરી ગયા અને આકાશ માર્ગે જાતી ભાળે ગાયને. અગ્નિ નહોતો લાગતો. તે ગોપાળાનંદ સ્વામી કે અગ્નિદેવ હવે એ સ્ત્રી નથી, એમાં કાંઈ નથી, બેઓમાં તઈ અગ્નિ લાગ્યો. ધામમાં ગયા એમ કીધું મહારાજે. તો બધા કે ખરેખર અક્ષરધામમાં જ ગયા, ક્યાં ગયા શું ખબર. મહારાજ કે 2-3 બાયું જોઈ આવો. સમાધિમાં બેહાર્યા 3 બાયુને, એ જોવા ગયા. બદ્રિકાશ્રમમાં ગયા તો કે અહીંયા નથી. કે મીણબાઈ ન રહીએ કે એ તો ઉચ્ચ કોટીનો આત્મા છે. શ્વેતદીપમાં ગયા ન્યા નહીં, ગોલોક વૈકુંઠમાં ગયા ન્યા નહીં, અક્ષરધામમાં ગયા. સાંખ્યોગી બહેનોન સંતોની હરોળ પડેલી નજર જાય ત્યાં સુધી, 4 બાજુ વચ્ચે ઊભેલી મૂર્તિ બધાને એક સરખી દેખાય. અક્ષરધામ શીતળ શાંત તેજ. બધા ધામનું તેજ ભેગું કરે ને તે અક્ષરધામે હોપારી મૂકે એટલી જગ્યામાં તેજ થાય. એવડું અક્ષરધામ છે. ન્યા મીણબાઈ બેઠા હતા. આવા કરડા કાઠીને ખૂબ સત્સંગ કરાવીને મહેનત કરીને મહારાજે કેવા સત્સંગી કર્યા જોવો તો ખરા. કેવા સિદ્ધ દશાના થયા.